નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રોયલ કરાટે કપ 2024ની સ્પર્ધામાં જય શિતોરિયુ કરાટે ફેડરેશનના 52 ઉત્કૃષ્ટ ખેલાડીઓનું માંજલપુર કરાટે ક્લાસ ખાતે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ જય શિતોરિયુ કરાટે ફેડરેશન ઇન્ડિયા દ્વારા 18મી રોયલ કરાટે કપ 2024નું સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું, જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોના સાથે જ ગુજરાતના 8 જિલ્લામાંથી 850 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં કાતા અને કુમિતે 2 ઇવેન્ટ રાખવામાં આવી હતી। આ સ્પર્ધામાં જય શિતોરિયુ કરાટે ફેડરેશનના 52 જેટલા ખેલાડીઓ બેસ્ટ ઓફ ફાઇટર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, જેમાં હની અગ્રવાલ, જીલ પરીખ, આયુષ જાદવ, સમર્થ પંચાલ, વિહા પંચાલ અને અન્ય 17 ખેલાડીઓને માંજલપુર ખાતે આવેલા શિતોરિયુ કરાટે ક્લાસ ખાતે એવોર્ડ અને ટ્રોફી મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ 18 જેટલા બ્લેક બેલ્ટ વિજેતા ખેલાડીઓને એવોર્ડ સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે શિતોરિયુ કરાટે ફેડરેશનના ડાયરેક્ટર હેતલ ધાયબર, જયેશભાઈ ધાયબર, રેખાબેન પંચાલ અને શિવ રાજપૂત તથા જિગ્નેશ મુચી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જીલ પરીખ છે। મેં હમણાં રોયલ કપ ચેમ્પિયનશિપમાં મને ગોલ્ડ આવ્યો કુમેતેમાં અને કાથામાં સિલ્વર આવ્યો અને આજે સરે મને બેસ્ટ ફાઇટર એવોર્ડ ટ્રોફી આપી। આપ કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો અને અત્યારે જે રીતે છોકરીઓ સાથે છેડતી અને એના બનાવો બને છે, કરાટે કેટલું આપણા જીવનમાં ઉપયોગી છે? મેં 9th સ્ટાન્ડર્ડમાં છું। આજે છોકરાઓ માટે શિક્ષણ સાથે કરાટે શીખવું બહુ જરૂરી થઈ ગયું છે। જેવી રીતે આપણે આ બધા કિસ્સાઓ સાંભળીએ છીએ, છોકરાઓ સ્પેશિયલી છોકરીઓ કશે સુરક્ષિત નથી। છોકરીઓએ આગળ વધીને કરાટે શીખવું જોઈએ, એમના માટે બહુ બેનિફિટ કરે છે। મને કરાટે બહુ બધું શીખવાડ્યું છે। મને કોન્ફિડન્સમાં વધારો થયો છે, મને ડિફેન્સ શીખવાડ્યું છે, મને પોતાની જાતને કેવી રીતે પ્રોટેક્ટ કરવાનું એ શીખવાડ્યું છે। મેં આના માટે જયેશ સરને થેન્ક યુ બોલું છું કે એમને મને આટલું આગળ વધારી, આટલી હેલ્પ કરી કરાટે શીખતા। અન્ય ગર્લ્સને શું સંદેશો આપવા માંગશો? મેં એ સંદેશો આપવા માગું છું કે છોકરીઓએ ગભરાવું ના જોઈએ, આગળ વધીને શીખવું જોઈએ। કરાટે શીખવું એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ એમને આગળ વધીને બહુ હેલ્પ કરશે, એમને ગભરાવું ના જોઈએ। हम हालोल से आए हैं और काफ़ी ऐसे अच्छा लग रहा है कि हमारे नज़दीकी एरिया में मतलब इस तरह के कराटे और मतलब ये अचीवमेंट इनका मेरी सिस्टर है और यहाँ पे हम गर्ल्स को देख रहे हैं कि जिस तरीके से डेली बेसिस पे अचीवमेंट कर रहे हैं, तो काफ़ी अच्छा लग रहा है कि ये नज़दीकी हमारे एरिया में ये सब चीज़ें उपलब्ध है। और हम हालोल से हैं, अभी बड़ौदा है, तो हमारे सिर्फ हालोल बड़ौदा के लिए प्राउड नहीं है, ये गुजरात और पूरे इंडिया के लिए प्राउड है कि हमारी गर्ल्स जो सेल्फ डिफेंस सीख रही है। और ये बहुत ही मतलब अच्छा सब फैमिली वालों को लग रहा है। और बहुत ही शुक्रिया हमारे सर जयेश सर है और निमेश सर है और शिव सर और ये जिग्नेश सर और काफ़ी ये सब मैडमों का बहुत ही मतलब इनमें हाथ है, स्वभाव है, तो उनका बहुत ही मतलब शुक्रिया है करना चाहता हूँ मैं कि गर्ल्स को इतना मतलब प्राउड, ये डेली अचीवमेंट इनको मिल रही है, तो इनको भी मतलब ऐसे मतलब अच्छा लग रहा है कि हम भी अचीव कर रहे हैं और इनके लिए भी बेनिफिट है आगे जाके। और ये अभी 7th स्टैंडर्ड में, तो बहुत ही अच्छा है कि इतनी कम उम्र में मतलब इसने ये सेल्फ डिफेंस सीख लिया। तो अभी हाल फिलहाल मतलब दुनिया में जिस तरीके से देखते आ रहे हैं हम लोग सब किस्से आ रहे हैं, तो इनको बहुत ही मतलब सेल्फ डिफेंस आना बहुत ही मतलब नेसेसरी, कंपलसरी हो गया, एक तरीके से ज़रूरी है बहुत ही हमारे डेली बेसिस पे। तो बहुत ही शुक्रिया है सर का, इनका ये जय शूतोरियो कराटे फेडरेशन का बहुत ही आभार है हमारा कि ये इन लोगों ने ये शुरू किया है। और भी डेली ये मैं चाहता हूँ कि ये सुने, अचीवमेंट हो तो और भी लोग जुड़े इससे और सबको बेनिफिट मिले इसका, सिर्फ गर्ल्स का नहीं, बॉयज़ का, सब तरीके से, सब एजिस ग्रुप वालों को। मेरा नाम प्रियांशु मगनानी है। વિશેષમાં તો કશું નહીં, આજે જે આપણે જય શિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા આયોજિત 2024 રોયલ કરાટે કપનું આયોજન જે સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું, સમા ઇન્ડોર સ્પોર્ટ્સ ખાતે, એમાં જે પણ વિદ્યાર્થીઓ, અમારા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। કાતા કુમિતેમાં ખૂબ જ સારી ફાઇટ કરી હતી અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બનનાર હની અગ્રવાલ, આયુષ જાદવ, કાતામાં પરફોર્મન્સ કરનાર વિહા પંચાલ, જીલ પરીખ, એવા ઘણા અનેક ખેલાડીઓ છે જે આજે ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે। દેશ વિદેશમાં પણ આ ખેલાડીઓએ ધૂમ મચાવી છે કરાટે એમના ફાઇટમાં। અને આ વિદ્યાર્થીઓ હવે આગામી જે દુબઈમાં વર્લ્ડ પ્રીમિયર લીગ રમાઈ રહી છે,
જેમાં ભારતનું ઓફિશિયલી જે ટીમ જઈ રહી છે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનની, એમાં આયુષ જાદવ અને સમર્થ પંચાલ આ બે અમારા વિદ્યાર્થીઓ ખેલાડીઓ ત્યાં પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે કહીશ કે આ ટુર્નામેન્ટને સફળ બનાવનાર અમારા સાથી ડાયરેક્ટર, મારા ધર્મપત્ની હિતલ ધાઈબર, સાથી મિત્ર રેખા પંચાલ અને અમારા આસિસ્ટન્ટ કોચ જે અમારા પિલર કહેવાય છે, મજબૂત પાયો કહેવાય છે, જે દરેક સ્પર્ધાઓમાં તેમનું ખરેખર યોગદાન સારું આપે છે એવા સેન્સાઈ શિવ રાજપૂત, સેન્સાઈ જિગ્નેશ મોચી, સેન્સાઈ અક્ષર શર્મા, સેન્સાઈ કોમલ અજમેરી તેમજ અમારા અન્ય સાથીદાર પેરેન્ટ્સ મિત્રો અને આપ સૌ મીડિયાનો હું ખૂબ ખૂબ આભારી છું કે જ્યારે પણ અમારું કોઈ એવો પ્રસંગ હોય છે, ટુર્નામેન્ટ હોય કે ગ્રેડેશન્સ હોય કે કોઈ બી કેમ્પ હોય, આપ અમને હંમેશા સાથ સહકાર આપો છો અને આપતા રહેશો એવી અમને આશા છે. જય ભારત, જય ગુજરાત.